ચલો, સત્યમ મયુરઃ, ખરેખર મોરલો મોર બોલે. ઓલા નતું આવું, ખબર છે લોકડાઉન થયું હતું ને પછી જે બહાર નીકળે એને જે આ પડતી હતી પાછળ, ત્યારે કહેતા હતા મોર બોલે. ચલો, રૂપકોના 10 પ્રકાર છે. સંસ્કૃતની અંદર રૂપક હોય છે. એની અંદર એક પ્રકાર છે પ્રહસન. પ્રહસન એટલે કે હસવું, હાસ્ય. પ્રહસન ઇટ્સ મીન્સ હાસ્ય, જેમાં લાઈક જોક્સ જેવા જે નાની નાની શોર્ટ્સ એવા હોય કે જેમાં તમને હસવું ઉત્પન્ન થાય ને કહેવાય પ્રહસન. તો સંસ્કૃત સાહિત્યની અંદર આવા ઘણા બધા પ્રહસનો રચાયા. એમાંનો એક ગ્રંથ છે જે આપણા કામનું અત્યારે છે, જે ભગવદ અજ્જુકીયમ. ભગવદ અજ્જુકીયમ, એવી રીતના એની સંધિ બને. શું બને છે? ભગવત પ્લસ અજ્જુકીયમ, બરાબર, આ રીતે. તો હવે પ્રહસન છે, કેટલાક વિદ્વાનોના મતે એના રચયિતા છે બોધાયન. આ 2 શબ્દો આપણે યાદ રાખવાના છે. એના ગ્રંથના કર્તા છે બોધાયન અને ગ્રંથનું નામ છે ભગવદ અજ્જુકીયમ અને એનો પ્રકાર છે પ્રહસન, બરાબર છે. ચલો, એના સિવાય આમાં વિશેષ તો કંઈ નથી. ગરીબ પરિવારમાં જન્મેલો એક શાંડિલ્ય, જે સરળતાથી ખાવાનું મળી રહે એટલા માટે થઈ અને ઘર છોડી દે છે. અને શું ઘણા, જો આમાં સાધુ સંતો કેવા હોય કે સાધુ ખાલી નામના સાધુ હોય, બૌદ્ધ સાધુ બની જાય. શા માટે? તો કે કાંઈ લપઝપ કરવી નહીં, સંસારમાં પડવું નહીં, કમાવાની કંઈ ટેન્શન નહીં. એ માત્ર ને માત્ર ભિક્ષા કરો, ભિક્ષા માગો, પગે લાગીને ખાવાનું આપી જાય ને જલસા જલસા. ઘણા આવી ઈચ્છાથી પણ સાધુ બની જતા હોય, બરાબર છે. તો એમાંનો શાંડિલ્ય એક છે એવો. જો બધા એવા નથી હોતા, એટલે નજરિયો બધે એક સરખો નહીં રાખવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીં વારંવાર ઉપવાસ કરવો પડે છે. હવે બૌદ્ધ ધર્મમાં એવું છે કે ઉપવાસ કરવો પડે ને, એ માટી તો ખાવા માટે થઈને તો એને આ ધર્મ અપનાવ્યું. તો હવે એને ખાવું છે ને, અહીંયા તો ઉપવાસ કરવો પડે, ભૂખ્યું એનાથી રહેવાતું નથી. તો ત્યારે એ સાધુ બૌદ્ધનો વેશ છોડી દે છે અને એક યોગીનો શિષ્ય બને છે, એક બીજા સાધુનો શિષ્ય બને છે. અને અહીંયા પણ તેને રસ કેમાં છે? ખાવામાં જ રસ છે. ત્યારે એના ગુરુ જે છે, જેનો એ શિષ્ય બન્યો છે, એને સતત ભણવાનું જ કહે છે કે ભાઈ તું ભણ, તું વિદ્યા ભણ. ત્યારે એ ભણ કર્યા કરે છે, ભિક્ષા માટે નગરમાં જાય અને વહેલા પહોંચી જાય છે. તો થોડોક સમય વધ્યો કે ભાઈ 4 વાગે પહોંચી ગયા ને લોકો 6 વાગે ઉઠે છે, તો 2 કલાક શું કરવું? તો કે ચલ તું ભણ, ભણાવી જ દેવું છે. તો એટલા માટે થઈને હવે ત્યારે આને ભણવાની કિંમત ખબર નથી. માત્ર ખાવું, સૂવું અને જાવું, આ ત્રિસૂત્રી થઈને જ આવ્યા છે. જે લોકો જન્મે છે આ 3 વસ્તુ કરે છે, મરી જાય છે. આ એવો એક વ્યક્તિ છે, બરાબર. આપણે તો એવા નથી, કારણ કે આપણે ભણીએ છીએ. તો ત્રિસૂત્રી ખબર છે ને? ત્રિસૂત્ર કયા ત્રિસૂત્ર? પહેલું સૂત્ર અમારા ગુરુજી છે ને અમને કહેતા, આવી રીતના આવા કોઈ ને ડબ્બા જેવા, તો કહે કે આ છોકરો છે ને એ 3 જ કામ કરવા આવ્યો જીવનમાં. પહેલું ઈશારો જ કરે, 3 જ કામ. આ 3માં તમે સમજી જાઓ આરામથી. એટલે આપણે તો એવા નથી જ, બરાબર છે. આપણે તો એના કરતાં થોડાક વિશેષ છીએ. પણ અહીંયા જે શાંડિલ્યની વાત છે એ એવો છે. હવે એ વહેલો એને ભણી દેવાનું કહે છે કે ભાઈ તું ભણી લે. ત્યારે એ કહે છે કે ભાઈ ભણવાના ફાયદાઓ શું છે, ભણવું શા માટે જોઈએ. તો એને થોડું ઘણું સમજાવે છે અને એની રીત, એના જે સંવાદમાં છે એ થોડું ઘણું હાસ્ય ઉત્પન્ન થાય છે. તો એ આખી હાસ્યની વાત છે, બરાબર છે. એમાં એક પોઈન્ટ એ પણ ઉમેર્યો જો અહીંયા, કે આપણે ખબર છે ને, આપણે નાના હોઈએ ને વધારે, તો આપણને સુઈ જા નહીં તો 17 સિંગો આવી જશે ને, સો જા ગબ્બર આ જાયગા. તો આવી રીતના કંઈક ને કંઈક રીતે ડરાવવામાં આવે, ખબર છે કે ત્યાં ન જવું, ત્યાં તો ભૂત થાય છે ને, ત્યાં ન જવું, ત્યાં તો આમ થાય છે ને, તેમ થાય છે ને. આવું બધું કરીને નાના બાળકના મનમાં એક પ્રકારનો એક ડર, જેને આપણે અત્યારે ફોબિયા કહીએ છીએ. હવે સમટાઈમ્સ ફોબિયા આપણને ઘણી વખત કોઈ ઊંચાઈનો ડર હોય છે, ઘણી વખત આપણે રોડ ક્રોસ કરવાના ઘણાને ભય હોય. એ બધા ફોબિયાસ ક્યાંથી થાય છે? આ નાનપણમાં કંઈક આવી વાતો સાંભળી લેવાથી અથવા કોઈની વાતોને સાંભળીને સ્વીકારી લેવાથી આવું મનમાં એક ડર ઘૂસી જાય. કોઈ છે ઝાડવા પાછળ ન જાય. આ શાંડિલ્યની હાલત એવી જ થઈ. એના પણ નાનપણમાં જ્યારે પણ એના બગીચામાં કે ફરવા જતો તો એના મમ્મી એને, એ કદાચ હશે તોફાની હશે તમારી જેવો, તો એ દૂર દૂર સુધી આમ ઝાડવામાં વહી જતો હશે મોટા બગીચામાં. તો એ શું કરે છે કે ત્યાં ઝાડવા પાછળ ન જવાય, ત્યાં તો ખૂંખાર પ્રાણીઓ હોય, આવું કંઈક એને કહીને ડરાવતા હશે. તો એના મનમાં એ ભય મોટો થયો ત્યાં સુધી એમને રહ્યો, એ ફોબિયા થઈ ગયો એને. હવે એની જ વાત છે કે અહીંયા પણ કંઈક એવો જેને ફોબિયા છે, એને ફોબિયાના લીધે બગીચામાં પ્રવેશ કરતા ડરે છે, અને ઓલો મોર છે એ પણ વાઘ જેવો દેખાય છે. આ આખી વાત છે. તો જોઈએ એ શું છે આગળ, અને સાથે સાથે આપણું અનુવાદ પણ કરતા જોઈએ.
ત્યારે શાંડિલ્ય. અને પરિવ્રાજક એટલે કે એમના જે ગુરુ છે એ પરિવ્રાજક, એનું એક પરિતઃ વ્રજતી, જે બધે બાજુ ફરતા જ રહી છે સતત, એને કહેવાય પરિવ્રાજક સાધુ સંતો. તો કે ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, કે હે ભગવાન, ભગવાન એટલે એમના જે ગુરુ હોય ને એને માનથી બોલાવવા પડે. ઇદમ ઉદ્યાનમ, તો ઉદ્યાનમ શબ્દ કેવો થઈ ગયો? નપુંસકલિંગ છે. ઇદમ ઉદ્યાનમ કે આ બગીચો છે, બરાબર. પ્રવિશ અગ્રતઃ, ત્યારે પરિવ્રાજક જે એના ગુરુ છે એ કહે છે કે ભાઈ પ્રવેશ કર, આગળ જા. ત્યારે શાંડિલ્ય કહે છે કે ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, ભગવાન ગુરુ તમે જ મારા ગુરુ છો, તમે જ પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું તમારી પાછળ પ્રવેશ કરીશ. જો આવા વાક્યો, આ છે ને આપણું નાટક છે, એટલે આવા વાક્યો છે ને એને થોડા સેવ રાખજો મગજમાં, જેનું ગુજરાતી, કારણ કે 4થું ચેપ્ટર અને 8મું ચેપ્ટર એના તો આપણે વાક્યો કર્યા. જો આઈએમપી છે જ મોસ્ટ, વિભાગ સી એના છેલ્લા જે પ્રશ્ન છે ને વાક્ય બનાવવાના ગુજરાતીમાં, તો આવા વાક્યોને પણ મનમાં ગુજરાતી સેવ રાખવાનું, જેથી આપણે એનું સંસ્કૃત કરી શકીએ. જો અહમ છે તો અહમ છે ઉત્તમ પુરુષ એક વચન, તો અહમની સાથે મી, તો અહમ પૃષ્ઠતઃ અને પછી પ્રવિશ એવું આપેલું હોય, તો અહમની જગ્યાએ શું હોય? અહીંયા મેન એનો શબ્દ છે અસ્મદ. અસ્મદ શબ્દથી બને છે અહમ, હું, બરાબર. આવું જરાક મગજ દોડાવવાનું. ત્યારે પરિવ્રાજક કહે છે કે ભાઈ શા માટે? ઓલો કહે ને કે તમે આગળ જાઓ, હું તમારી પાછળ આવું. ત્યારે કે શા માટે? કિમર્થમ, કેમ ભાઈ? ત્યારે શાંડિલ્ય જવાબ આપે છે ડરપોક કે પૌરાણિક્યાહ, પૌરાણિક્યાહ એટલે પુરાણોને જાણવા વાળી, પુરાણોને જાણવા વાળી. મમ માતુહુ, મારી માતા. મમ છે ને ષષ્ઠી છે. અસ્મત શબ્દની ષષ્ઠી એક વચન થાય મમ. તમે નાના હશો ત્યારે તમે કર્યું હશે, મમ નામ, મમ પિતુઃ નામ, મમ માતુઃ નામ, મમ લેખિની, મમ પુસ્તિકા, મમ ગૃહમ, મારું મારું મારું. ષષ્ઠી, અસ્મત શબ્દની ષષ્ઠી ક્યાંક જો વાક્યમાં આવે તો. શ્રુતમ, મારી માતા પાસેથી મેં એવું સાંભળેલું છે. તહતાતમ, કયો કૃદંતમ, હું તમને જોઈ શકું છું, હવે તમને ખબર છે એટલા માટે. અમુક મિત્રો ઈશારોમાં રમે છે એટલા માટે હું હું તમને જોઈ શકું છું. તન્વી આંખો ના પાડે. ધ્રુવાંશુ અને ગૌરવ થોડું હસજો ઓછું અને ધ્યાન આપજો, વધારે મજા આવશે. પાર્થ જો સરસ મજા નાસ્તો કરે છે એટલે હું તમને જોઈ શકું છું. તો કયો કૃદન છે શ્રુતમ, હવે કહી તો દો. હા, તમે ખાલી હોઠ ફફડાવશો ને હું સમજી લઈશ. કર્મણી, ગુડ. અશોક પલ્લવાંતર નિરુદ્ધ, અશોક એટલે આસોપાલવના પાંદડાની પાછળ, નિરુદ્ધ છુપાયેલો, વ્યાઘ્ર પ્રતિવસતી. અશોક એટલે આસોપાલવના અંતર એટલે એની પાસે છુપાયેલો વાઘ છે, નિવાસ કરે છે. એટલે એને નાનપણમાં કીધું હશે કે તું ઓલા આસોપાલવ ઝાડવા પાછળ રખડતો ફકડતો હશે, કંઈક તો કરતો હશે. તો એને ડર હજી હતો કે ભાઈ મારી પુરાણોને જાણવા વાળી મારી માતાએ એવું કીધું છે કે આસોપાલવના ઝાડવાની પાછળ વાઘ રહી છે. ત્યારે પ્રતિવસતી, પ્રતિ ઉપસર્ગ છે અને વસ ધાતુ છે. અને અહીંયા શું છે? અન્ય પુરુષ એક વચન. પ્રતિવસતી શા માટે? કારણ કે મમ માતુહુ, મારી માતા, તો એ અન્ય પુરુષ છે. તત ભગવાન એવ પુરતઃ પ્રવિશતું, અને એટલા માટે તમે પહેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું તમારી પાછળ પ્રવેશ કરીશ, કારણ કે વાઘથી મને લાગે છે ડર. તો હવે ત્યારે આ જો રિક્વેસ્ટ કરે છે ડરપોક. ત્યારે પરિવ્રાજક કહે છે કે બાઢમ, બાઢમ એટલે યસ, હા, એમ કરી અને જે કૌંસમાં આપેલું હોય છે આપણને ખબર છે પ્રવિશતી, જે શું છે? ક્રિયાઓ છે, પ્રવૃત્તિ છે, જેને શબ્દો ન હોય. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, અને ત્યારબાદ શાંડિલ્ય એની પાછળ પ્રવેશ કરે છે. જેવો પ્રવેશ કરે, અંધારાનો સમય છે, મોર્નિંગ ટાઈમ, 4, 4:30, એટલે અંધારું અને ધીરે ધીરે અંજવાળું થવાની તૈયારી. અવિહા, એકદમ જે ડર લાગે ને ત્યારે આપણે જે ચીસ ને હે બાપા આવી જે ચીસ પાડીએ ને, સંસ્કૃતમાં કંઈક આવી ચીસ પાડી. અવિહા, શું થયું? તો કે વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ, મને વાઘે પકડી લીધો. ગૃહિત અસ્મિ સંધિ, બરાબર. હવે તો જાતે કરી શકશો ને યાર આરામથી. હવે એન્ડ ઉપર આવ્યા. ગૃહિત અસ્મિ, મને વાઘે પકડી લીધો છે. મોચયથ મામ વ્યાઘ્ર મુખા, છોડાવો છોડાવો મને વાઘના મોઢામાંથી છોડાવો. મામ મોચયથ,
મને છોડાવો. ક્યાંથી? વ્યાઘ્ર મુખાત, વાઘના મુખમાંથી છોડાવો, મને પકડી લીધો છે. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોસ્મિ, હું અનાથ છું એવો વાઘે મને ખાદિતઃ ખાઈ લીધો છે. એમ કરીને પોતાને બચવા માટે થઈને જે ઓલા વલખા મારે ને એવા બલખા મારે છે. બચાવો બચાવો બચાવો. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત, અને આમ પાછો ઓવર એક્ટિંગ. એ આ મારા ગળામાંથી જો આમ લોહી વહેવા માંડ્યું, જાણો લે ને આમ દબોચી પકડી લીધી હોય સીધી સિંહ ના ગળામાં ખેંચી લઈએ એમ એને ખેંચી લીધો હોય ને એની જેમ કે બટકું ભરી લીધું હોય કે કંઠાત રુધિરમ પ્રસ્રવતી, મારા ગળામાંથી લોહી વહે છે. એ કરીને મળ્યો રાડો પાડવા. ત્યારે પરિવ્રાજક શાંડિલ્ય, એ ડરપોક શાંડિલ્ય એવું મનમાં કહેતા જ હશે, કીધું નથી અહીંયા. ન ભેતવ્યમ ન ભેતવ્યમ ન ભી, જો અહીંયા છે ન, તમને આવું એક જ વાક્ય ક્યાંક છે, ભી ધાતુથી બને છે ભેતવ્યમ. જો એમાં તમને કૌંસમાં એવું ક્યાંક લખેલું આપે વિધ્યર્થ, વાક્ય બનાવવાનું હોય ને તો પાછું એની બાજુમાં ભી પછી વિધ્યર્થ એવું લખેલું આપે. વિધ્યર્થ કૃદંતનો યુઝ કરવાનો, તો વિધ્યર્થ કૃદંતમાં આવી જાય ને તવ્યમ, તો તવ્યનો યુઝ તમે જ્યારે કરો ત્યારે ભી પ્લસ તવ્યમ, અને ત્યારે ઈની જગ્યાએ એ બની જાય છે વ્યાકરણની પ્રોસેસથી. એને તમારે જાણવાની જરૂર નથી. ભેતવ્યમ આ રીતે બને. તો ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી. મયુરઃ ખલુ એષઃ, એષઃ મયુરઃ. આ કોણ છે? એષઃ એટલે આ મયુરઃ છે, મયુર છે, મોર છે. સત્યમ મયુરઃ, ખરેખર મયુર છે. અહીંયા પ્રશ્નાચિહ્ન આવવો જોઈએ, કારણ કે પેલો કન્ફર્મ કરે છે કે ખરેખર મોર છે. અથવા કેમ, શા માટે નહીં, વાય નોટ, યાર ખરેખર મોર છે. સત્યમ મયુરઃ. યદિ મયુરઃ તર્હિ ઉદ્ઘાટયા, એટલે આંખો બંધ કરીને રાયડો પાડવા માંડ્યો, બચાવો બચાવો બચાવો, મને વાઘ ખાઈ જાય છે, મને આમ થાય છે તેમ થાય, એટલે પલાડો નીકળું. ખરેખર મોર છે તો હું આંખ ખોલું. પછી એની આંખ ખોલે છે. ત્યાં સુધી આંખ બંધ કરીને ડરી ગયો. એટલે આમાં બહુ ડર લાગતા હોય ને એવાની હાલત આવી જ થાય. તમારે જોવું ક્યારેક. ઉદ્ઘાટયામી અક્ષિણી, અક્ષી શબ્દ છે, અક્ષિણ, અને એનું બને છે દ્વિવચન, કારણ કે આંખો છે બે. અક્ષી, અક્ષિણી, અક્ષિણી, આ રીતે શબ્દ બને. એક વચન, દ્વિવચન, બહુવચન. તો અક્ષિણી, ક્ષીરસ્વ ણી દીર્ઘ, વાક્ય બનાવવા માટે થઈને કામ આવે એટલે કહું છું. તો હવે જ્યારે એણે કીધું કે હું આંખો ખોલું, તો કે છંદત, હાય કે જરાય ચિંતા વગર એમ ખોલ આંખો, છંદત ચિંતા વગર ખોલતું તારે ન વારી. ત્યારે હવે શાંડિલ્ય જો પાવરમાં આવી ગયો. ખબર પડી ગઈ મકોડી પહેલવાન કે મોર છે તો અવિધા. હવે અવિહા તું અવિધા છે. આમ વિશેષ પ્રાઉડ સાથે આશ્ચર્ય, અરે દાસ્યાહ પુત્રો વ્યાઘ્રહ, એકા દાસીનો પુત્ર એવો વાઘ, મત ભયેન, મારા ડરથી, મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે, મોરનું રૂપ ધારણ કરીને ભાગી ગયો, મારાથી એટલો બધો ડરી ગયો. અરે તારી ભલી થાય. ગૃહિત્વા સંબંધક ભૂતકૃતન, તો કે હી 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 એમ કહીને પાછો હસે છે, આપણા બરોબર હસે છે. હવે આ તમારા માટે આઈએમપી છે. તમને પૂછાઈ શકે ઉદ્યાનનું વર્ણન, શાંડિલ્યે કરેલા બગીચાનું વર્ણન. તો શું કરવાનું? જેટલા ઝાડવાના નામ આવડતા હોય ને બધા લખી નાખવાનું. કયા કયા છે? ચંપક છે, કદંબ છે, કદંબની વૃક્ષ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ રમતા ને. સપ્તપર્ણ, 7 પાંદડા વાળું વૃક્ષ, ચંદન, તગર, ખદીર એટલે અત્યારે જેને આપણે ખેરીઓ કહીએ, કદલી એટલે કેળ, સમવકીર્ણમ, એ બધા જ વૃક્ષોને પાછી વીંટળાયેલી શું? માલતી નામની લતા. માલતી એટલે એક વેલો છે, લતા એટલે થાય વેલો. તો માલતી નામનો વેલો આ બધા વૃક્ષોને વીંટળાય અને કેવો બને છે? જાણે કે મંડપ મંડિતમ, મંડપ બની ગયો હોય, આખે આખો આમ ઘેરાઈ ગયો છે, સરસ મજાનો. આ બધા વૃક્ષોને માલતી નામનો વેલો છે એ લાગી ગયો છે. અને સુખાવહમ અહો રમણીયમ ઇદમ ઉદ્યાનમ, સુખ આપનારું એકદમ રમણીય સુંદર મજાનું ઉદ્યાન છે. સરિતા ઉદ્યાન છે ગાંધીનગરમાં, બહુ સરસ. ઘણા છે, જો કાંઈ તો બગીચા જ બગીચા છે. તો આવું સરસ વર્ણન છે. તો તમારે શું આ યાદ રાખવાનું? ચંપક, કદંબ, ચંદન, કેળ, સપ્તપર્ણ, 7 પાંદડા વાળું, બીજા 2-4 તમને આવડતો હોય તો ભૂલ છોડી લખી નાખવાના, કંઈ વાંધો નહીં, બરાબર. પણ માલતીનો વેલો આ નહીં ભૂલતા, કારણ કે માલતીના વેલાથી મંડપ બનેલો છે. તો આ તમારા જવાબનો એન્ડ હશે એટલા માટે, બરાબર. પેપર લખવી એક કળા છે, અને એમાં સામેવાળાને તમારો ખોટો જવાબ એ સાચો લાગી જવો જોઈએ, એ રીતે લખી નાખવાનો.
સમજો છો? બરાબર? એટલે એ રીતે સુંદર સારા જ અક્ષરે લખવાનું, બધે જ બધું વ્યવસ્થિત. 4-5 સાચા શબ્દોમાં વચ્ચે એક ખોટો ભળી જાય તો ખબર ના પડે. ઓલા ને દેવતાઓની લાઈનમાં વચ્ચે રાહુઈ બેસી ગયો તો અમૃત પીવા માટે, આ એના જેવું છે. અને નીકળી જાય, કામ નીકળી જાય. ત્યારે પરિવ્રાજક કહે છે, એના ગુરુજી કહે છે કે ભાઈ મૂર્ખ, તમને નહીં, પેલા પરિવ્રાજક શાંડિલ્યને કહે છે, મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિંમતે રમણીયમ. હવે ઓલો સાધુ છે પરિવ્રાજક, આ શાંડિલ્ય છે એ મોજશોખવાળો છે, એણે તો ખાલી માત્ર ખાવા માટે જ સંન્યાસ લીધો છે. તો ત્યારે સંન્યાસી કહે છે, સંન્યાસી માટે કંઈ રમણીય ન હોય, કંઈ સુંદરતા નહીં કે કંઈ કદરૂપતા નહીં, એના માટે બધું જ સરખું. તો કે ભાઈ આ શરીર કેવું છે, ક્ષણે ક્ષણે સેકન્ડે સેકન્ડે ક્ષીયમાણ, રોજ રોજ ઉંમર વધતી જાય છે, ઘરડા થતા જાય છે, મરી જાય છે, પાછો જન્મ લે છે, પાછા મોટા થતા મરી જાય છે. ડોસાઓને ગમતું નથી ડોસું થવું, અને બાળકને ગમતું નથી બાળક રહેવું, બધાને જવાન જ રહેવું છે. પણ એવું તો શક્ય જ નથી. તો કે આવા શરીરમાં કંઈ રમણીય હોતું નથી. માટે આગચ્છ વત્સ પઠતાવત, વત્સ એટલે વાછડા, શિષ્ય પઠતાવત ભણ. વત્સનો 2 અર્થ થયો બેટા. વત્સ એટલે જે ગાયોનું વાછડું હોય ને એને વત્સ કહેવાય, અને જે શિષ્ય હોય ને એને પણ ગુરુ વત્સ કહીને સંબોધન કરે. તો અહીંયા વત્સ એ શિષ્ય છે, વાછડો નથી, એ છે ખૂંટિયા જેવો જ. જો કે હવે તો કહે છે પઠતાવત, ત્યાં સુધી ભણતું જ્યાં સુધી સવાર ન થાય. તો કે ન તાવત પઠિષ્યામી, મારે ભણવું નથી ત્યાં સુધી. કે શા માટે? ત્યારે કહે છે કિમર્થમ, શા માટે ભણવું નથી? તો પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી, હું પઠનનો, પઠનસ્ય ષષ્ઠી એક વચન, અર્થમ એનો અર્થ, જ્ઞાતુમ હેત્વર્થ કૃદંત, ઈચ્છામી ઈચ્છું છું, મને ભણવાનો અર્થ જાણવાની ઈચ્છા છે, પહેલા મને એ જણાવો. ત્યારે પરિવ્રાજક કહે છે પઠિત પાઠૈહી, જેણે પાઠને ભણી લીધા છે. પઠિત ભણી લીધા છે, શું? પાઠૈહી પાઠોને, બધા શાસ્ત્રોને, અભ્યાસને, અપી તે પણ કાલાંતર વિજ્ઞેયા, કાલ અંતર અમુક સમય વીતી ગયા પછી જ જાણી શકે છે. શું જાણી શકે છે? પઠન અર્થાહ, પઠનસ્ય અર્થાહ, પઠનના અર્થ. આણે શું કીધું કે મારે પહેલા પઠનનો અર્થ જાણવો છે, પછી જ મારે ભણવું છે. તો ગુરુ શું કહે છે કે પહેલા તારે ભણવાના, જે લોકોએ ભણી લીધું છે વર્ષો સુધી, એ પણ ઘણા સમય પછી જાણી શકે કે ભણવાનો અર્થ શું છે. માટે તસ્માત પઠતાવત, માટે પહેલા તું ભણ, પછી જ તને ખબર પડશે કે આ ભણવાની વેલ્યુ શું છે. પઠનેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થાય છે પ્રશ્ન કરે છે. ત્યારે કહે છે શૃણુ, સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. બેટા આ વાક્ય પણ તમારું પેલાની અંદર આવવાની શક્યતા ખરી, જે ઓલો સી વિભાગમાં છે ને સંસ્કૃત ગુજરાતીનું. તો પઠનેન વિના, ઉપપદ વિભક્તિ, વિના યોગે, તો અહીંયા આવી શકે પઠ વિના, શું બની શકે? ન અને પ્ર ઉપસર્ગપૂર્વક અપ વિદ્યા. તો ત્યારે નિપ્રાપણે પ્રાપ્યતે તમારે બનાવવું પડશે. વિનાની સાથે પઠનેન, તૃતીય વિભક્તિ વાપરી છે. વિનાની સાથે કઈ કઈ વિભક્તિ થાય? દ્વિતીયા, તૃતીયા અને હા, ગુડ રિદ્ધિ, સરસ, યસ પાર્થ, પંચમી, દ્વિતીયા, તૃતીયા, પંચમી. તો અહીંયા વાપરેલી છે તૃતીયા, રાઈટ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, પઠન ભણ્યા વગર વિદ્યા ક્યારેય પ્રાપ્ત થતી જ નથી, કોઈ વિકલ્પ જ નથી, ભણવું જ પડે. ન વિદ્યા વિના સૌખ્યમ, અને વિદ્યા વગર શું નથી મળતું? સુખ મળતું નથી, સૌખ્ય મળતું નથી. બધે હળહળ જ કરે. જો તમારી પાસે વિદ્યા ન હોય ને, જ્ઞાન ન હોય ને, તો બધા તમને કહે હાલતી ન થાય, તારું કંઈ કામ નથી, એમ જ કહી દે ચોખ્ખી વાત. છોકરા હોય તમારા ભવિષ્યમાં તમારું નહીં સાંભળે. જો તમારી પાસે આવડત નહીં હોય ને, તો વિદ્યા નહીં હોય ને, તો કે બાપા તમને કંઈ ખબર પડતી નથી, બેહો શાંતિથી, એ બીજાને પૂછી આવશે ને કે મમ્મી તારે વચ્ચે ડબડબ કરવું નહીં, કહી દે છે જો વિદ્યા નહીં હોય તો. નરાણામ જાયતે ધ્રુવમ, આપણું નર એટલે કે આપણે બધા, આપણું ધ્રુવ નિશ્ચિત, આપણને શું જોઈએ છે? સૌખ્યમ, બધાને સુખ જ જોઈએ છે. છેલ્લે શું કરવાનું? હરીફરીને રૂપિયા કમાવો, રૂપિયા કમાઈને શું કરવું? વાપરવાના, વાપરવાથી શું થાય? તો કે સુખ મળે. છેલ્લે બધાને સુખ જ જોઈએ છે. અને એ સુખ શું છે? ધ્રુવમ છે, આપણું મેઇન છે, ટાર્ગેટ છે. લોકોને સુખ જોઈએ છે, ગમે તેમ કરી. પાસ થશો, સારા માર્ક આવશે, સારો રેન્ક આવશે, સુખ મળશે.
બધેથી વાહ થશે, સુખ મળશે, બધે સુખ જ મળશે. બગાસું ખાવ છો, બગાસું ખાતા ખાતા જે આનંદ આવે છે કે ઊંઘી જઈએ છીએ તો એ પણ એક સુખ મળે છે. બરાબર છે. તો આવા સુખ મળતા રહે નાના નાના. ઘણાને ખાઈને પેટ ભરાઈ જાય છે, સ્વાદ આવે છે, શું થાય છે તો કે મજા આવે છે. તો એ જે મજા આવે છે ને એ બધી મજા જ લેવા માટે તો આ બધી જભા છે. તો મજા લેવા માટે વિદ્યા વિના, વિદ્યા વગર શક્ય નથી. અતઃ એટલા માટે ધર્મ, અર્થ અને મોક્ષ આ ત્રણેય વસ્તુ મેળવવા માટે થઈ અને વિદ્યાભ્યાસમ સમાચરેત, વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. સમાચરેત વિદ્ય, તમે કયો સમાચરેત શું છે? સમાચરેત કયો લકાર છે? જોકે મારાથી હિન્ટ અપાઈ ગઈ થોડીક એવી, સો આઈ થિંક સો તમે ઓળખી જશો. પણ સમાચરેત ન ઓળખો તો અભિનંદન, તમને બધાને મારવાનું મન થાય જો ના ઓળખો. સમાચરેત કયો લકાર છે? કેટલા લકાર છે? વર્તમાન, ભૂત, ભવિષ્ય. વર્તમાન તમારી જેવા ભૂત ને બાકી તમારું ભવિષ્ય બહુ સારું, આજ્ઞાર્થ અને વિધ્યર્થ. આ પાંચમાંથી કયો છે આ સમાચરેત? હિતાક્ષીનો એકનો હાથ ઉપર છે, આન્સર માટે ઉપર છે કે છે કોઈ? આમ કરો ને જરાક તો મને ખબર પડે. જેના કેમેરા ચાલુ છે એને તો જોઈ શકું. તન્વી, બીજું કોઈ? સમાચરેત બેટા કયો લકાર છે? હા, સિદ્ધિ રાખો સેવ, હમણાં આવું તમારી પાસે ત્યારે સાંભળું તમને. ચલો, ત્યારબાદ આગળ આવે છે, જોઈ લે. સમાચરેત યાદ રાખજો. તો ધર્મ, અર્થ અને મોક્ષ મેળવવા માટે થઈને ભણવું જોઈએ. અભ્યાસમ. સમાસ. સમાસ ષષ્ઠી તત્પુરુષ. અશોક પલ્લવ. અશોક એટલે અશોકસ્ય, અશોપાલવનું પાંદડું, પલ્લવ. તો નોની નુના ષષ્ઠી તત્પુરુષ. યાદ રાખજો આ શબ્દમાં બે સમાસ છે એક સાથે. પછી અશોક, અશોપાલવના પાંદડાની અંતર, એની પાછળ. તો અશોકનું પાંદડું આ એક સમાસ, અશોક પાંદડાની પાછળ આ બીજો સમાસ. બંને ષષ્ઠી તત્પુરુષ છે. પછી ત્રીજું અશોક પલ્લવાંતરે નિરુદ્ધ, સપ્તમી. અશોકના પાંદડાની પાછળ છુપાયેલો, નિરુદ્ધ. તો સ્થાન માટે થઈ અને શું થાય છે? સપ્તમી. પાર્થ, શ્લોક તો અક્ષર બહુ સારા છે, હું નિરાતે વાંચું હો. વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સરસ, જોઈ લઈશ. સપ્તમી તત્પુરુષ. તો જો આખો શબ્દ પૂછાય નિરુદ્ધની સાથે તો સપ્તમી તત્પુરુષ થાય છે, અને બાકી બધામાં ષષ્ઠી. વ્યાઘ્ર મુખાત, વાઘનું મુખ. તો વાઘના મુખમાંથી, તો વાઘનું મુખ નોનીનુના ષષ્ઠી તત્પુરુષ. તો એને લખો ષષ્ઠી તત્પુરુષમાં, તત્પુરુષની બાજુમાં 6 કરીને. મદભયેન, ભય શબ્દની સાથે હંમેશા પંચમી વિભક્તિ લાગે માટે પંચમી તત્પુરુષ. તો આ વિશેષ છે, આ શબ્દને ખાસ સેવ કરી લો. મદભયેન, મદભયમ, મદભયમ શબ્દ છે, મદભયમ એની તૃતીયા છે, મદભયેન. તો પંચમી તત્પુરુષ. તો તત્પુરુષમાં પંચમી કરી અને વિશેષ હાઇલાઇટ કરજો જેથી તમને આ સામે રહી. કદાચ અઘરું પૂછાય તો, બાકી કોઈ પ્રશ્ન નથી. હવે આપણે રૂપમમાં મેં તમને 99% IMP આપ્યા હતા, પણ અહીંયા પણ એક રૂપમ છે. તો ત્યારે મયુર રૂપમમાં તમે બહુવ્રીહી ન કરી દેતા. મયુરનું રૂપ ષષ્ઠી તત્પુરુષ છે. હાલ એટલા માટે 99% આપ્યા હતા, 100% નહીં. બરાબર. તો મયુરસ્ય રૂપ, મયુરનું રૂપ એટલે મોરનું રૂપ ધારણ કરીને ભાગી ગયો તે. હવે આ જાજા બધા શબ્દો હોય ને આટલા બધા, એટલે કંઈ વિચારવાનું જ નહીં, સીધે સીધો દ્વંદ્વ સુધી પહોંચી જવાનું. બરાબર છે દ્વંદ્વ. પછી એમાં પાછા બે સમાસ છે. સમવકીર્ણમ એ શબ્દની સાથે જો આવે તો તૃતીયા તત્પુરુષ. માત્ર ને માત્ર શબ્દો હોય અને અંતિમ શબ્દ અહીંયા કદલી, એમાં બહુવચન હોય, કદલ્ય. મેં કીધું તો દ્વંદ્વ સમાસની અંદર હંમેશા અંતિમમાં કા દ્વિવચન હશે, બે શબ્દો હશે તો, અથવા ના બેથી વધારે હશે તો બહુવચન હશે. જ્યારે અહીંયા સમવકીર્ણમ બહુવચન નથી,
તો સમવકીર્ણમ શબ્દ હોય તો દ્વંદ્વ સમાસ તો નહીં જ હોય, કારણ કે સમાહાર દ્વંદ્વ છે એમાં બે જ છે, સ્તોત્ર મંત્રમ અને અકારાદિ સકારાંતમ. આ બે સિવાય કોઈ દ્વંદ્વ સમાહારનો નથી. આ તમને બધાને ખબર છે, બરાબર. તો આ દ્વંદ્વ ઇતરેતર અને બાકી સમવકીર્ણમ સાથે તૃતીયા તત્પુરુષ. માલતી લતા મંડપ મંડિતમ. માલતી લતાયાહ મંડપમ. જો આમાં બે ત્રણ સમાસ છે એક સાથે. માલતી લતા એટલે એની ડાળખી, પેલું વેલો. નો મંડપ તો નોની નુના એ થશે ષષ્ઠી. અને માલતી લતાના મંડપથી બનેલું મંડિત તો એ તૃતીય તત્પુરુષ. તો શબ્દ જોવાનો કે ખાલી માલતી લતા મંડપ હોય તો તમારે ષષ્ઠી કરવાનું, અને માલતી લતા મંડપ મંડિત હોય શબ્દ તો તૃતીયા. માટે અર્થ સાથે સાથે એટલે જ એક શબ્દનો કરતો જાઉં છું કે તમને અર્થ કરીને જ સમાસ આવડશે, એના વગર શક્ય નથી. અઘરા નહીં હોય, સહેલા હશે, પણ છતાંય અઘરા સુધી પહોંચવું તો ખરી ને દોસ્ત. આપણે એ કંઈ છોડવાનો નથી એટલા માટે. પઠિત પાઠૈ પઠિત પાઠ યેન સહ બહુવ્રીહી સમાસ આવી ગયો. જેણે પાઠોને ભણી લીધા છે તેવા. જેણે પાઠોને ભણી લીધા છે એટલે ઘણા બધા આવી શકે, એ બધા જ. તો જ્યારે ઘણા બધા જવાબો આવતા હોય તો એ બહુવ્રીહી સમાસ હોય. કાલાંતર, કાલસ્ય અંતરમ, કાલાંતરમ ષષ્ઠી તત્પુરુષ. જો અંતરમ શબ્દમાં પણ મેં તમને એક શોર્ટકટ આપી હતી બહુવ્રીહીની. ના, અંતરમમાં હતું કર્મધારય. જલાશયાંતરમ અન્ય જલાશય, ચેપ્ટર નંબર 2 યાદ છે? હા, ગુડ. અનાગત વિધાતા અન્ય જલાશયની અંદર કે હું ગચ્છામી, હું જાઉં છું. અન્ય જલાશય કર્મધારયમાં જોજો એ હશે તમારા. જલાશયાંતરમ તમે લખેલું હશે, જે લખે છે એ લોકો. તો ત્યારે આ શોર્ટકટ એમાં ન મેચ કરતા, ખાસ ષષ્ઠી તત્પુરુષ. કાલાંતરે વિજ્ઞેયા, ઘણા સમયમાં અંતરે સપ્તમી વાપરેલી છે, માટે કાલાંતરમ એટલું હોય તો ષષ્ઠી તત્પુરુષ, અને આખો શબ્દ આપેલો હોય તો એ સપ્તમી. કાલાંતરે. ધર્મ, અર્થ અને મોક્ષ 3 શબ્દો છે એટલે તો પેલા દ્વંદ્વ તો હોય જ. અને વિદ્યાનો અભ્યાસ તો નોની નુના ષષ્ઠી જ હશે. યસ, ષષ્ઠી જ છે, નોની નુના, બરાબર. તો તમારા માટે આઈએમપી આની અંદર ધર્મ, અર્થ, મોક્ષ દ્વંદ્વ સમાસ છે. કાલાંતર વિજ્ઞેયા સપ્તમી છે. પછી આ આખો મંડપ મંડિત વાળો આખો દ્વંદ્વ. મદભયમ પંચમી અને અશોક પલ્લવાંતરે નિરુદ્ધ સપ્તમી. આ મેઇન છે, બાકી બધા ષષ્ઠી વાળા છે, બરાબર છે. ચાલો હવે બીજું કશું આમાંથી લેવા જેવું ખરું? પ્રવિશતિ પ્રવિશત રુધિરમ મયુર દસ્યા સુખમ. બધા મિત્રો, બધા જ MCQ અને આ પદ્ય અને ગદ્ય જે સંસ્કૃતમાં 2 વિકલ્પો આવવાના છે કરી લેજો, નજર ફેરવજો, કારણ કે 2 જ વિકલ્પો છે તો તમને પસંદગી કરવામાં સરળ રહે. એક સાથે ઝાઝા બધા હોય ને તો પસંદગી ઘડીકમાં ના થાય, પણ 2 જ હોય તો તરત થઈ જાય વિકલ્પો.